આશીષ, હા હું શું કહું? બોલની. નજીકમાં કોઈ દાંતનું દવાખાનું સારું હોય તો બતાવો ને મને. કેમ શું થયું તારા દાંતને? મારા દાંતને કઈ નહીં થયું, હા મારા ભાઈના દાંતને થયું. આ તો અહીંયા શું કામ છે? અને તારા ભાઈને કહે ને કે ઓછા બચકા ભરે લોકોને તો દાંત ના દુખે. તમને કીધું એ કરો ને, હવે બચકા ભરે ને આમ તેમ બધું બોલવાનું બંધ કરો ને. સાચી જ વાત છે ને. હવે તારા ભાઈને કે ઘેર શાંતિથી 5 દાડા બળબડ કર્યા વગર છે ને શાંતિથી બેહે એટલે મટી જશે એને દાંત. એટલે 5 દિવસથી બેઠો છે બિચારો, એટલા દાંત દુખે છે જેની કોઈ હદ નહીં. રોજ એને નોકરી જવાનું. એટલે તમારો એડ્રેસ કહો મને. અલા પણ એ તઈ બતાવી દેશે ને એના ઘર પર. એને તારો ભાઈ નોકરી કરે છે, ટેન્શન હું કામ લે છે? તઈ એને કે બતાવી દે અહીંયા સિટી એરિયામાં. તઈ 4-5 દવાખાના હારા જ છે બધા આજુબાજુ. એ જે નોકરી કરે તઈ નીચે હોય દવાખાનું. ભલે રહ્યું પણ એને અહીંયા જ બતાવું છે, કારણ કે 4 દિવસ અહીં રહેવા આવવાનું છે. અહીંયા રહેવા આવવાનો 4 દાડા એટલે 4 દાડા અહીં રહેશે. એના દાંતના દવાખાનું બતાવશે અને એના લીધે પછી 5મા દાડે મારે મગજના ડોક્ટરને બતાવવું પડશે. બસ આ બધું બોલવાનું બંધ કરો. કહીએ ને એટલું કરો. એસી ચાલુ થઈ ગયું ઉપરથી હારો જીવ. કશું જીવ નહીં ખાતો. તમને કીધું એટલું કરો ને, પૈસા આપજો મને. પૈસા હું કામ? તમારો ભાઈ આવે તો પૈસા ના જોઈએ? એની જોડે જવાનું તો દાંતના દવાખાને. એટલે તો દાંત એને બતાવવાનો છે, એને દુખે છે, એને નોકરું કરે તારો ભાઈ. એમાં અહીંયા શું છે? તો નોકરું કરે તો વળી પૈસા તો લઈને જવું પડે ને મારી જોડે. એ તો આપશે જ ને. તમારા પૈસા નહીં વાપરે. મને ખબર છે મારા જ વાપરે છે. ગઈ વખત પેટ દુખતું હતું ને તો અહીં સીધું લાંબો થયો હતો અને અહીં જઈને પેલા એને બતાવ્યા હાઈફાઈ ડોક્ટરને મોટા હોસ્પિટલ. પેટ દુખે મોટા હોસ્પિટલમાં ના જવાનું હોય તો પેલી 3 માળની મોટી હોસ્પિટલ છે ને ત્યાં ગયો પહેલો. અને ત્યાં જઈને ખાલી કન્સલ્ટિંગ ફી જ 800 રૂપિયા. એટલે પેટ દુખે 800 રૂપિયાની ફી અપાતી હશે. અને 800 મારા જીજાજી છે ને, ઓળખો ને તમે? હા પછી ફોન કર્યો મને, પેલો કે નહીં ઓળખતો. મને ફોન આવ્યો એ કે QR કોડ મોકલું છું ને એમાં જીજાજી 800 નાખો ને. હું હે ને 800 તો કે આ સાહેબને આપવાના. એટલે 800 તઈ નાખ્યા QR કોડ પર. પછી બાજુમાં ગયો, ત્યાંથી દવા લીધી તો 300 ની દવા લખી દીધી. 300 રૂપિયા પાછો ફોન આવ્યો. પેલો પાછો તઈ કે જીજાજીને ઓળખો? પેલો કે નહીં ઓળખતો કે. તો કે સારું QR કોડ મોકલું છું. પાછું QR કોડ મોકલી, બીજા 300 નખાયા. 1100 નો ચાંદલો તો આમ જ કરી નાખ્યો. તમે જો રૂપિયા વાળા છો, તમને શું વાંધો છે? એટલે તો કઈ આવી રીતે વાપરી નાખવાના ખોટા? પેટ દુખે ને દાંત દુખે ને અંતે. મારો ભાઈ જ છે ને તો હેલ્પ કરી તો તમારે શું જતું રહેવાનું છે? ભગવાન વધારે આવશે. તમારો છોકરો નહીં કેતો? નહીં આપું પૈસા, જા. તો મને ખબર જ છે તમે કઈ મૂકો છો. હું જ જાતે જઈને લઈ આવીશ. ભાઈ બેન બેવ કરું ભગત છે. શું બોલ્યા? કઈ નહીં, તારે નહીં કહેતો. હે પ્રભુ, હમણાં તો હરિદ્વાર આવીને ગંગામાં પાપ ધોઈને ગયો. હજી કેટલા બાકી? જરા લિસ્ટ કહી દેજો તો પૈસા થોડાક દેખાય, થોડા બચે પૈસા. આવું ના આવું નહીં તો. તમારે હોય આવું જ છે? કોમેન્ટ કરીને કહેજો પાછા. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.